લાઇટ ઓવરબ્રિજના પિલરમાં તિરાડ સળિયા દેખાતા નાગરિકોમાં ચિંતા 1 મહિના સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રખાયો. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજના એક પિલરમાં તિરાડ પડતા અને તેમાંથી લોખંડના સળિયા દેખાતા પ્રશ્નો ઊભા થયા છે. થોડા સમય પહેલા આ પુલનું મરામત કાર્ય પૂર્ણ કરાયું હોવા છતાં હવે ફરી તિરાડો દેખાતા પુલની માળખાગત સુરક્ષા વિશે સ્થાનિક નાગરિકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ ઓવરબ્રિજ 1 મહિના સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિક સ્તરે રસ્તા અને પુલોના કામની ગુણવત્તા અંગે પહેલાથી જ ઉઠતા પ્રશ્નોની વચ્ચે આ બનાવે નવી ચર્ચા જગાવી છે. પિલરના ભાગમાં કાંકરીટ તૂટી જતા અંદરના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે, જેના કારણે તકનીકી નિષ્ણાતો દ્વારા વિગતવાર નિરીક્ષણ અને પરીક્ષણ કરવાની માંગ ઉઠી રહી છે. નાગરિકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે તાજેતરમાં કરાયેલા મરામત કામ દરમિયાન ગુણવત્તા માપદંડોનું પૂરતું પાલન થયું કે નહીં. નગર નિગમના અધિકારીઓએ પ્રાથમિક નિરીક્ષણ બાદ પુલને ટ્રાફિક માટે બંધ રાખી માળખાગત તપાસ શરૂ કરવાના સંકેત આપ્યા છે. તિરાડની ગંભીરતા, પુલની કુલ ક્ષમતા અને ભવિષ્યમાં મજબૂતીકરણ માટે કયા પગલાં લેવાશે તેની વિગતવાર અહેવાલ તંત્ર દ્વારા આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે. નિષ્ણાતોની મતામતો અને તપાસના પરિણામોના આધારે જરૂરી મરામત અથવા ભાગીદારનું પુનઃનિર્માણ અંગે અંતિમ નિર્ણય લેવાશે, જેથી નાગરિકોની સુરક્ષા સાથે સાથે શહેરના વાહન વ્યવહાર પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.